નમસ્કાર મિત્રો, અત્યાર સુધીમાં આપણે ક્રિમિનલ કાયદાઓ વિશે ઘણું બધું જાણ્યું. આરોપીઓના અધિકારો શું હોય, મહિલાઓના અધિકારો શું હોય એ વિશે જાણ્યું. પણ તમે જો અત્યારે સૌથી વધારે જો કેસો ચાલતા હોય અને સૌથી વધારે જે સમસ્યાઓ હોય તો એ કૌટુંબિક સમસ્યાઓ છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેની સમસ્યાઓ વધારે છે અને એને લઈને ગુજરાતની જુદી જુદી ફેમિલી કોર્ટોમાં અલગ અલગ પ્રકારના કેસો ચાલે છે. તો આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે હિન્દુ લગ્ન અધિનિયમ 1955. તો હિન્દુ લગ્નનો જે કાયદો છે 1955નો, એ કાયદો શું કહે છે? તો કાયદો એવું કહે છે કે ભાઈ જ્યારે કોઈ પણ એક જ ધર્મના લોકો હોય, જેમ કે આપણે અત્યારે હું વાત કરી રહ્યો છું હિન્દુ ધર્મની, તો બંનેની ઉંમરમાં અલગ અલગ ઉંમર છે. જેમ કે છોકરાની ઉંમર જે હાલ છે એ 21 વર્ષ પૂરી હોવી જોઈએ અને છોકરીની ઉંમર છે 18 વર્ષ પૂરી હોવી જોઈએ, તો જ બંનેના લગ્ન શક્ય છે. બીજું કે સપીડ ના હોવા જોઈએ, એટલે કે નજીકના સગા ના હોવા જોઈએ. અને કાયદેસર જ્યારે કોર્ટમાં કેસ ચાલતા હોય છે ત્યારે એ પણ જોવું પડે છે કે ભાઈ હિન્દુ લગ્ન અધિનિયમ 1955 મુજબ કાયદેસરની જે ધાર્મિક વિધિ થવી જોઈએ એ વિધિ થઈ છે કે નહીં. એટલા માટે જ્યારે પણ સારું ચાલતું હોય તો ઠીક છે, પણ જ્યારે કોઈ પણ બાબતે પતિ પત્ની વચ્ચે કોઈ અંતરાય ઊભો થાય, કોઈ મતભેદ ઊભા થાય, ત્યારે કાયદાના પ્રશ્નો ઊભા થતા હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ફક્ત કોઈ ફોટો મૂક્યો હોય, હાર પહેરાવતો ફોટો મૂક્યો હોય અને એના આધારે એવું સાબિત કરે કે આ મારી પત્ની છે. પણ જ્યારે કાયદાકીય રીતે જ્યારે લડત લડવાની વાત આવે ત્યારે તમારે હિન્દુ લગ્ન વિધિ થઈ છે કે નહીં, હિન્દુ લગ્ન અધિનિયમ 1955નો જે કાયદો છે એ મુજબ કાયદેસર લગ્ન થયા છે કે નહીં, એ તમારે સ્થાપિત કરવું પડે. આમ જોવા જઈએ તો દરેક સમાજમાં જે વિધિ હોય છે એ અલગ અલગ હોય છે, પણ કાયદેસર લગ્ન ક્યારે ગણાય તો જ્યારે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 મુજબની વિધિ પૂરી થવી જોઈએ.